મનીષા, હાલે આ મહિનાનો પગાર. તમે તમારા ખર્ચા માટે પૈસા કાઢી લીધા? ના ના, પૂરેપૂરી સેલેરી તને જ આપી છે. તને જે બરોબર લાગે ઈ મને આપી દે. આલિયો 3000 આનાથી થઈ જશે ને? હા હા, આનાથી કામ થઈ જ જાય ને. અને અમસ્તાય મારે ક્યાં બીજું કઈ વસ્તુ લાવવાની કે એવું કઈ કરવાનું હોય છે? બધું તો તું કરે છો. હા ઈ તો છે. અને તમે હાથ પગ ધોઈ લો, હું જમવાનું કાઢું. હા સારું, ચલો તો જા, હું આવું. મમ્મી તમે હાથ પગ ધોઈ લો, હું જમવાનું કાઢું. રેવા દે, મને ભૂખ નથી. કેમ મમ્મી, હમણાં તો તમને ભૂખ લાગી હતી ને તમે એમ કહેતા હતા કે જમવાનું કાઢ. મારી ભૂખ મરી ગઈ છે ને મારે નથી જમવું. ન તને એકવાર તો કીધું હું જાઉં છું કુવા. અરે પણ મનીષા, હું જાઉં છું ઓફિસે. આ વાંધો નહીં. ક્યારેક મમ્મીને તો કહેતો જા. બસ દર વખતે બાયડીનો ગુલામ થઈને જ રહેવું છે તારે. અરે મમ્મી, આટલા ગુસ્સામાં કેમ છો? તારી જેવા છોકરા હોય તો મા બાપ ગુસ્સામાં જ હોય ને. મમ્મી તમે આ શું બોલો છો? તું તો ચૂપ જ કરજે, હું મારા છોકરા હારે વાત કરું છું. જ્યારથી તું આ ઘરમાં આવી છું ને ત્યારથી મારો છોકરો મારો રહ્યો છે જ ક્યાં? મમ્મી મનીષા, તું ઘડીક વાર ચૂપ રહે. મમ્મી, તમારે જે કાંઈ કેવું હોય ને એ મને ચોખ્ખે ચોખ્ખું કહી દો. હા તો ચોખ્ખે ચોખ્ખું જ તને કહી દઉં કે જ્યારથી આ આવી છે ને ત્યારથી તું એની આગળ પાછળ ફરિયાદ કરે. બાયડીનો ગુલામ થઈને રહી ગયો છું તું. ઓફિસે જવું હોય તો એને પૂછીને જાસ. કાંઈ લાવવું હોય કાંઈ ખરીદવું હોય તોય એને પૂછેશ. અને એ તો ઠીક, પણ પગાર તું એના હાથમાં આપી દે છો. તને એના સિવાય બીજું કોઈ દેખાય છે કે નહીં? એટલો તો વિચાર કર કે આ માય તે એક ઘરમાં રહે છે તારા હારે. ખબર નહીં આણે હું જાદુ કર્યો છે તારા ઉપર કે આખો દિવસ એની ગુલામી જ કર્યા કરે છો. મનીષાએ મારી ઉપર એટલો જ જાદુ કર્યો છે જેટલો તમે પપ્પા ઉપર કર્યો હતો. જેમ તમને પપ્પા બધું કામ પૂછીને કરતા હતા ને એ જ વસ્તુ અત્યારે છે. અને જેમ તમને પપ્પા પગાર આપી દેતા હતા ને એમ મેં આપ્યો છે. અને ઘરમાં કાંઈ તમારી કદાચ કાંઈ ભૂલ થઈ હોય ને તોય પપ્પાની એટલી હિંમત નહોતી તમારી સામું બોલવાની. અને બા તો તમને બોજ જ લાગતા હતા આખી જિંદગી, જ્યાં સુધી મર્યા નહીં ત્યાં સુધી. અને તમે તો કેવી રીતે એને હાચવા છે મને ખબર છે કે તમને મન થાય ત્યારે જમવાનું આપવાનું, તમને મન થાય ત્યારે એને હુવડાવવાના, તમને મન થાય ત્યારે એને દવા આપવાની. ટૂંકમાં હું તમને કહું ને કે તમે પપ્પાને એટલી છૂટ નહોતી આપી કે એ મમ્મીને પૂછીને કઈ કરી શકે. તો પછી મારી પાસે એવી આશા શું કામ રાખો છો કે હું તમારું ધાર્યું બધું કરું? એક વાત કહું ને મમ્મી, કે આ દુનિયામાં એ જ તમને પાછું મળે છે ગોળ ફરીને કે જે તમે કર્યું હોય પહેલા.